સમય આજે દુનિયાની માલબા જેને ઉખલોડ ગામનું નામ ગૌરાવી દીધું સાહેબ, દુનિયાના ધરતીના 4 છેડા સુધી ગયા પણ મેલડી ઘણી જગ્યાએ બેઠી છે સાહેબ. ક્યાંય ધૂળના ધડીમલાથી ઓળખાતી હોય, ક્યાંય કુડા કંડિયાથી ઓળખાતી હોય, ક્યાંક પ્રભાતના ફોરના નામથી ઓળખાતી હોય, પણ આ ગુજરાત અને એમાં આ વિશ્વ હિન્દુસ્તાનના છેડા સુધી ટાઈગર એટલે એમ માણા એમ કે ભાઈ ઉખલોડો. ટાઈગર એટલે ગાંડીગીર હોય અને એની માલમાં 9 અથાણ ડાલામાં ઘણા હાવજ ડણકું દેતા હોય, પણ ટાઈગર એક વસ્તુ જ અનોખી છે સાહેબ. ટાઈગર એટલે એની સ્પીડ અલગ છે સાહેબ. ટાઈગર એટલે એની સ્પીડ. મેલડી બધે બેઠી છે પણ ટાઈગર ગયો એટલે ત્યાં લોક ઓફ થઈ જાય. લોક ઓફ ઇન્ડિયા ટાઈગર. તમે કાયમ ટાઈગર કહેતા પણ અમારી ભાષા અલગ હોય છે, કારણ કે અમારી ખેતી છે. લોક ઓફ ઇન્ડિયા ટાઈગર ઉખલોડ. અને જો કે મારે તો વડીલ બેન સમાન એટલે જનકબાને કહું છું અને ટીનુભાને કહું છું કે તમે ગાડીની અંદર નામ ગમે લખાયું હોય, પણ આજ જે મને મેલડી બોલાવે ને, એક ટીનુભાઈ એક એ સિમ્બોલ બનાવીને આગળ કાચે રાખજો, લોક ઓફ ઇન્ડિયા ટાઈગર, એટલે એમાં બધું આવી જાય છે. નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. સાધુ હોય, સંત હોય, ભુવાજી હોય, પછી તમારી મારી જેવાને એમ થાય કે ભાઈ આપણે ટીનુબાના ખોળામાં જનકબાના ખોળામાં માથું નાખીને 2 આંગળા પાડીએ દુઃખ મટી જાય. એમ નથી મટતું સાહેબ. એ દુઃખને મટાડવા માટે આ 2 માણાને તો પરસેવો વળી જાય, પણ ઓલી બેઠી ને એને દેવના દરબારમાં પરસેવો વળી જાય, ત્યારે દીકરી દીકરા થાય. બજારમાં રમકડા નથી સાહેબ. હું તમે તો કઈ આ ટેમે કટેમે આવીએ, પણ અમને દુનિયાનું સુખ છોડીને મેલડી મેલડી કરી લીધું સાહેબ. જો કે આજ 5-7 વર્ષે આવવાનો સમય મેલડીએ બોલાવ્યો છે. ટીનુભાઈ નથી બોલાવ્યો, મેલડીએ બોલાવ્યો છે. પણ કર્મે લખ્યા કીર્તાર 60 ના ચૂકે નહીં, હુનર કરો 1000 આખર વેળાએ આડા ફરે. અને આ બધું રહ્યું ને વડીલ માના ધાવણમાં અને બાપના લોહીમાંથી મળે છે. આ સંસ્કાર કદાચ વિરમગામમાં જાઓ ને વાણિયાની ગમે એટલી દુકાનો ફરો, દુકાને નથી મળતા, પણ એક જનકબા માટે માણા કે દીકરો એક સારો થાય આપણા કુળમાં તો એક કુળને ઉજાડે, અને દીકરી સારી થાય ને તો 2 કુળને ઉજાડે. આ જનકબાઈએ એના માવતરના આંગણાના સંસ્કાર, માનું ધાવણ, અને જનકબાઈએ પોતાની માની કુખને ઉજળી કરી છે સાહેબ. પણ પૂરો ભાવની કઈક કમાણી હોય, જેના કુળ ગોત્રની માલબા રાજનીતિ કદાચ માં થતું હોય છે, અને એક દી ઉખલોડ ગામના ટીમાની માથે ખુમાનસિંહ બાપુના આંગણે શું હતું ને શું નતું, એ તો આપ બધા પરિચિત જ હશો સાહેબ. આપણે જોયેલું ને. પણ સમય પાકે ને સાહેબ. માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ,
હુનર કરો હજાર આખર વેળાય આડા ફરે. પણ જેના આની માલબા જે વિધાતા એ લખ્યું હોય ને, તમારી તેજુરીનું તાળું તોડીને માણસ ચોરી કરી શકે. અરે ગમે એવી દિવાલ હોય તેમાં ખાતર પાડી દે. અત્યારે સાધન એવા આવ્યા તમે હુતા હોય તો અવાજ ન આવે. પણ એક જનકબા અને ટીનુબાના આ જે તેજુરીની માલબા લેખાનું બેલેન્સ પડ્યું છે ને, એ દુનિયામાં કોઈના બાપની તેવડ નથી. એમાંથી બેલેન્સ ઓછું ન થાય. નહીતર મેં કીધું જનકબાના નામથી ઉજળાશે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભાર વધે ને સાહેબ, આપણે બધા સનાતની છીએ. ગામના ઝાપે નીકળીએ, ફોર વ્હીલ હોય, સાયકલ હોય કે બાઇક હોય, એક ખાલી સિંદૂર વાળા પાણાને ટીનું બાપુ ભાળીએ ને તો આપણે દિલથી નમન કરીએ. આપણે સનાતની છીએ. ઈ કોણ છે શું છે ઈ નથી જોવાનું. પણ જેથી મેલડી અહીંયા અવતરણ ને સાહેબ, મેલડીનું અવતરણ થયું, મેલડીની હાજરી થઈ, જેથી બે માંથી એક ખબર નથી કે આ મેલડી છે. આને સનાતની કહેવાય. પણ વાત ઈ કરવી છે સાહેબ, નાના એવા વિરમગામ તાબાનું આ પંખીના માળા જેવું ઉખલોડ ગામની માલમાં વાઘેલા પરિવાર સાહેબ, જેના કાં તો પૂર્વજોની કમાણી પાકે તો આ બને, અને કાં તમારી પોતાની કમાણી પાકે તો આ વસ્તુ બને. બેલેન્સ તો હોવું જોઈએ ને સાહેબ. હમણાં ટીનું ભાગ કહેતા કે હવે 70 પેઢી પાસુ વાળી જોવાય, મેલડી એક આપી અને માણા ને બાબુ બે જ નડે છે, વ્યવહાર ને તહેવાર. ત્રીજું કાંઈ નથી નડતું સાહેબ. કોઈ એમ કે કઈ રોડે નીકળી જતા જોઈ લો તો કે ભાઈ હાલ ને અત્યારે હવાર તો ક્યારેય પડે, ઈ નથી નડતું. તલવાર ધાર એને રૂજ આવી જાય, પણ એક આ લોલી નો ઘા લાગી જાય ને જીભ નો ગમે ને જીવે ત્યાં સુધી એની રૂજ જ ન આવે. અને વ્યવહાર ને તહેવાર નડે હોય કે ન હોય, પણ તમારે ત્યાં ફોન આવે ભાઈ આ 12 તારીખે મારા દીકરાની જાન થાય, હોય કે ન એનો વ્યવહાર તો કરવો પડે. અને તહેવાર ઘરમાં છે કે નહીં, પણ ટીનુભાઈ એના બાળકો માટે કઈ ખરીદી કરી એટલે મારા છોકરા વેન કરે પપ્પા મારે આ જોઈ, પણ એને ખબર નહીં પપ્પા પાસે છે કે નથી. આ બે જ નડે સાહેબ. ગમે એટલી મોંઘવારી વધે ને કોઈને કઈ ન નડે, વ્યવહાર ને તહેવાર બે જ નડશે. વાત ઈ કરવી છે, એક દી ઉખલોડ ગામના ટીમાની માથે વાઘેલા પરિવારની વસ્તી અને આપણી કહેવતમાં કીધું સમય સમયના વાજા વાગે. સત કરાવે સાગલાએ લટકા લેવારે લોય, આળસ જેથી આટા મારે તેથી બેઠાય બોલાવે નહીં કોઈ. અને એક કહેવતમાં કીધું છે માલ છે તો મોહબત છે સાહેબ. અત્યારે એક ફોને 242 આવે છે ને, જેથી આના ટીનું ભાનો સમય હતો ને સાહેબ, તેથી કોઈ એને ઈ નતું પૂછતું તારી પાસે બીજી જોડી કપડા છે. પણ જેને મેલડીના નામનું હાથની માલપા બેટિંગ લઈને આ ગ્રાઉન્ડની માલપા બે માળા ઉતરી ગયા ને સાહેબ, એ ફિલ્ડિંગ ભરવા વાળા તે દી છે ને આજે એ છે ટીનુભા. પણ મુંજાવાનું નહીં ગાંડા, અમ્પાયર મેલડી છે, આવું નહીં થવાનું.
ઉખલોડના ટીમાની માથે વાઘેલા પરિવાર, ખુમાનસિંહ બાપુ, ગંભીરસિંહ બાપુ વાઘેલા, જેના આંગણાની માલપા સાહેબ કાંઈ ન હોય ને, કાંઈ ન હોય તો માણા કોઈ દી હૃદયની માલપાથી ભાંગે નહીં, પણ જેના આંગણાની માલપા શેર માટી નો હોય ને સાહેબ, શેર માટી, શેર માટી નો હોય એટલે મારા ભાંગીને ભૂકો થઈ જાય. અને મનુષ્ય અવતારની માલપા મેણામાં મેણું વાંધિયા મેણું છે. મેણા કોઈને મરાય નહીં, મેણાથી માણા મરી જાય છે. પણ ખુમાનસિંહ બાપુના આંગણે દેવતા યાદમાં જેનું અડધું અંગ કહેવાય સુખ દુઃખ નો ભાગીદાર એવા અમરબાની કુખેથી એક દીકરો ને એક દીકરીનો જન્મ થયો. એટલે ખુમાનસિંહ બાપુને એમ થઈ ગયું બસ આપણે હવે દુનિયા જીતી ગયા છે. રાત પડે મારી દેવી દી ઉગે દેવી, આંગણાની માલબા એક દીકરો ને એક દીકરી રમે. ખુમાનસિંહ બાપુ અને અમરબાને એમ થઈ ગયું કે વાહ વાહ, ત્રિલોકના નાથે આપણી વેળા વાળી દીધી, કાલે આપણા પહોળા મોટા થઈ જાય છે. પણ સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂટ્યા હતા ઈ ધનુષ ને ઈ બાણ. જ્યારે ટીનુબા ધીમે 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 ઉંમર લાયક થયા એટલે અમરબાને એમ થઈ ગયું મારા ઘરની આ સમય, આ મારા ઘરની વેળા, મારા દીકરાને પીળા હાથ કરાવવા છે, પણ મારા ગરીબના આંગણે હકું કોણ થાય છે? કારણ કે ગમે માણસ દીકરી દેવે ને સાહેબ, આપણે આપણી દીકરી દેવે જો 18 હગાને પૂછીએ કે ભાઈ એના સંસ્કાર, એનો વ્યવહાર, એનો પરિવાર કેમ છે, પણ વિધાતાના લેખથી કોઈ મોટું નથી છે. એમાં અમે ઝીણી નજરેથી બાપુ તારણ કર્યું. વિધાતાના ગમે એવા લેખ હોય ને, એને આ કળયુગની અંદર 3 વ્યક્તિ વિધાતાના લેખને બદલી શકે. એક તો પહેલા તમારા મા બાપના આશીર્વાદ. એનું બાપ મા બાપના આશીર્વાદ લાગી જાય તો વિધાતાના લેખ ગમે એવા હોય ને એને બદલી નાખે. અને એક કાં તો સાચા દિલથી રાતની ધૂપાણું ફેરવતો હોય ને, સાચા દિલથી, આની પરવા કર્યા વગર. નહીતર દુનિયામાં અત્યારે બધું માલ છે તો મોહબ્બત છે. અને આજની તારીખની મારી પાસે 15 વર્ષના વાણા વાઈ ગયા. ઉખલોડના ટીમે મારી ટાઈગર આસન વાળીને બેઠી ને, કોઈ મારા ટીનુભાને મારા જનકભાને એમ કે 1 રૂપિયો લીધો તેથી આને તાળું મારી દેવું. આ યુટ્યુબ ની દુનિયા છે. અમે કાયમ મેલડી માટે તો સાથી ઠોકીને બોલ. કોઈ સાબિત કરી દે ને કે જનકબાન ટીનુભા મેલડી મેલડી કરે છે, પણ પાછળ દિવાલ પાછળથી 25,000 કે 50,000 કે 5 લાખ લે છે, તેથી સાહેબ તાળું આપણે લઈને મારી દેવા. ચેલેન્જ. એટલે મેં કીધું લોક ઓફ ઇન્ડિયા ટાઈગર, આના માટે લોક છે.
બાકી આવો સાહેબ, કાળી રાતે 50 જણા આવજો મેલડીના દરબારમાં. જો તમને ભૂખ્યા જવા દે ને તેથી ઉખલોડના ટીમે મારી મેલડી નહીં આપણા બાળ બચ્ચાનો નિભાડો પાકે ને, આપણી પાસે નિભાડો પાકે એટલે 15-20 વર્ષના જયારે બાળ બચ્ચા થઈ જાય ને આપણો નિભાડો પાકી ગયો કહેવાય. રાજદી અમરબા હુએ તોય એક વેદના, જાગે તો એક વેદના. પણ સાહેબ જેના ઘરની માલબા સાંજે ખાધું હોય તો સવારે શિરામણ શેનું કરશું? એટલે ખુમાનસિંહ બાપુને પોતે કઈ ન કે જાતે ક્ષત્રિય છે સાહેબ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ ને કારણે મન માગતા ન આવેલા. અને સમય ધીમે 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 બે ભાઈ બેન સજનબા અને ટીનુબા બે ભાઈ બેન ધીમે 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 યુવાન થવા માંડ્યા. એટલે અમરબાની વેદના વધતી ગઈ છે. એક છે ને સાહેબ, મેં કીધું ને એક મા બાપ બદલી શકે, એક કોક હાચા દિલથી જે ધૂપાણું ફેરવતો એ બદલી શકે, અને કાં તો જો આવી ભેટો આ કળિયુગમાં થઈ જાય ને સાહેબ, જો કે ટીનુબાનો પહેલો જે બિઝનેસ હતો એમાંય તમે પરિચિત તો હશો જ. આ ઘરનું આંગણું છે ને, હું ખુલ્લા દિલનો માણસ છું એટલે મારે સાચું બોલવા જોઈએ. પછી કદાચ ટીનુબા 2-5 વર્ષ ન બોલાવે તો કાંઈ નહીં, આ એમ મેલડી વાળા જ થઈ જાય. પણ જેમ હાચમ આઠમના તહેવારની માલ આપણે યુવાનો 5-7 જણા ભેગા થઈને પત્તા ટીપીએ ને પછી આમ પન્ના ખેંચે દબાવી એની માલબા નસીબમાં જેની બાજુમાં કાળીનો એકો લાગી જાય છે. આ કળિયુગની માલબા જેને પાકી રોન બનાવી પણ નસીબમાં મારો કાળીનો એકો લાગી ગયો છે. ખુમાનસિંહ બાપુએ અમરબાના મોઢાની માથે આમ નજર કરીને એટલે બાજુમાં જઈને કીધું કે તમને કહું સાંભળું, ખાસા દિવસોથી તમે ઉદાસ રહ્યો છો. ક્ષત્રિયાણી છે ને સાહેબ, આહુડાને પડવાનો દીધું, આહુડાને પી ગયા હો. આહુડા પાડવા હેલા છે, પીવા બહુ અઘરા. પણ પોતાના પતિના દુખે દુખી, પોતાના પતિના સુખે સુખી, આને પત્ની કહેવાય છે. 9 અને 500 ની હાડી માટે જીદ કરે એને પત્ની નો કહેવાય, જાહેરમાં કહે. પણ અમરમાં આહુડાને પી ગયા, પણ જેનું અડધું અંગ સાહેબ ખુમાનસિંહ બાપુ કીધું કે નહીં, તમને ઉગતા સૂર્યનારાયણના સોગંદ છે. આ હૃદયમાં કઈ વેદના છે? જયારે હુરજ ભાણના સોગંદ દેવાના અને અમરમાના
અયું હાથ નો રહ્યું પોક ભેગી હશે. કુમાનસિંહ બાપુએ કીધું મારું આંગણું દુબળું છે. સત્રિયાણી તમે રોવા બેઠા પણ પાડોશી પાંચ સાંભળશે ને. મારું આંગણું દુબળું છે પણ હું ક્ષત્રિયનો દીકરો છું. કઈ વેદના છે અંતરમાં? સ્વામીનાથ કાંઈ નહીં, રૂપિયાની તાણ નથી. મેં મારા બાપના ઘરે બધું સુખ દુઃખ જોયું છે. તો આ ટીનુભાન સજનબા ઉંમર લાયક થયા છે રાજપૂત. એ તમે તો કદાચ ખેતીવાડીના કામે વે જાઓ, 5 મહેમાન આવે ડાયરામાં બેસી જાઓ, પણ હું જન્મ દેનારી જનેતા છું ને. મેં મારી કુખેથી અવતાર આપ્યો ને, સુખ દુઃખમાં મોટા કર્યા ને. આપણું આંગણું દુબળું છે. આ ટીનુબાની સામે આપણી નાયતમાં કોણ જોશે ને કોણ દીકરી દેશે? તેથી ખુમાનસિંહ બાપુએ અમરબાના ખભે હાથ મૂકીને કીધું ગાંડી થા, આપણે દુબળા છે, ઉપર વાળો રહ્યો ની દુબળો નથી. બરોબર. એક દી વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બને એ પેલા ખુમાનસિંહ બાપુએ અમરબાને કીધું, અમર સાંભળ્યું? હા, આજ મારે વહેલા 12 ગામ જવું છે. કેમ સ્વામીનાથ હોતી હતા? 15 દી પહેલા તમારી આંખમાં આહુડું જોયું. હું દુબળો છું પણ મારા નસીબ દુબળા નહીં. સૂર્યનારાયણ કોર કાઢે એટલે સૂર્યનારાયણ ને કાળનો દીપ ઉગે ને, એક પાણીની અંદરી એક લોટો જળ ચડાવી અને મારા ટીનુભા માટે વેવિશાળ જોવા માટે જવું છે. જન્મ દેનારી જનતાને 10 કોટે દીવા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં રાજપૂત, સૂર્યનારાયણ તમારા રખો પામે. જેના ખીચાની માલપા 100 રૂપિયા નહીં હોય અને બાપ તે દીકરાનો સંબંધ જોવા માટે ગયો હોય છે ને સાહેબ, એ તો ગુંગળું થયું હોય ને પીડાની ખબર હોય ને વિસી કઈડ્યો હોય ને વેદનાની ખબર હોય. ઘરની માલપા કદાચ 2-3 જોડી કપડાય નહીં હારા હોય, પણ પગરખા પહેરી અને અમરભાઈ એક લોટો પાણી પાઈને એટલું કીધું, જાઓ રાજપૂત, ઉગતો સૂરજ ભાણ તમારા રખો. અને ખુમાનસિંહ બાપુ હાલી નીકળ્યા. આજનું પલિયડ વેડા ગામના ટીમે ગયા અને ગામના ઝાપાની માલપા ડગલા માંડ્યા, પણ ભાંગલ પગે હો સાહેબ. જેની ભાઈ સંપત્તિ હોય ને સાહેબ, અત્યારે 80 વર્ષના બાપાને 2 લાખ રૂપિયા પગ તળે મેકોથી એ ઠેકડો મારે, પણ જેના ખીચામાં ન હોય છે. પલિયડવેડા ગામના પાદરની માલપા ઝાપામાં પગ મેક્યો ને, આમ નજર કરી તો ઉગેલો સૂરજ નારાયણ માથે આવી ગયો. એની સામે આમ નજર કરીને ખુમાનસિંહ બાપુએ કીધું કે આપા, હે બાપ,
મારા ઘરેથી જે રાજપૂતાણીના મોઢામાંથી શબ્દ છૂટ્યા ને એ શબ્દ આજ તને કહું છું કે મારી ઇજ્જત ને આબરૂ આ ગામની માલપા તારે રાખવાની. હજી મારા સમાજનો મહેમાન નથી થયો, મારા સમાજની ડેલી નથી વાળી, પણ ગામના સાપે ઉભો રહીને તને આગળ રાખું છું. અને જેને જેને ઊંઘતા હુગજ ભાણને આવી લોઢાના દાંત વાળીઓને આગળ રાખ્યા ને એની વિકેટો કોઈ દી પડી નથી, કોઈ દી નથી. રાજપૂત પણ ભાંગલ પગે ચાવડાની ડેલીએ જઈને ભર્યા હતા. લાલુબા આમ જોઈ ગયા, ઓહો, એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય. એક ફોગવ હોય તો સાંભળે ને એક પાસે બેઠો હોય તોય ન પોહાય. પણ એ આ રાજપૂત વાઘેલાને જોયો ને ત્યાં તો ચાવડાની કેડિયાની કહું તૂટવા માંડી ગઈ. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. એ આને આવકાર કે ભાઈ સાહેબ વરવાદી ચાવડાની ડેલીએ અને લાલુબાનું આંગણું બથમાં લઈને મળ્યા છે. આને રાજપૂત કહેવાય છે. પણ ઓચિતા આવવાનું કારણ તેથી ખુમાનસિંહ બાપુએ એટલું કીધું, ચાવડા લાલુબા અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ચાવડા ગામના ચોરે નો ચિતરાય. મારા ચિત્તની વાતો શંકરા મારા ચિત્તમાં જે વાત લઈને આવ્યો છું ને, પલિયડવેલા ગામના ચોરે જઈને નો કરાયો. આ તો વેદુ મળે તો વંચાય. દીદી લાલુબા ચાવડા એટલું કીધું કે વાઘેલા રાજપૂત છો, તારા મોઢાની કડતલી કહી દેશે તમે જે આવ્યા છો તમે બોલો, હું બોલું. પણ દીકરાના બાપ થઈને આવ્યા છો ને, બોલો બોલો. ચાવડા મારા દીકરાનું માંગું લઈને આવ્યો છું. દીદી ચાવડા એટલું નતું કીધું તારી પાસે કેટલી સંપત્તિ છે, તારી પાસે કેટલું બેંક બેલેન્સ છે, કેટલા બંગલા છે, હે? પણ દીદી લાલુબા જેની રગની માલપા મારા વરવાદી ચાવડાનું લોહી રમતું ને, લાલુભાઈ એટલું કીધું, જનકબા બેટા પાણીનો લોટો ભરતા હોય. ઈ પાણીનો લોટો ભરીને આવ્યા ને પાણી પાય અને જનકબા પાછા વ્યા ગયા. લાલુભાઈ એટલું કીધું, ખુમાનસિંહ અમારા દીકરી બા જોયા? હા ભાઈ જોયા. જા મારી દીકરી હું તને લઈ છું. આને રાજપૂત કહેવાય, આને એની ખમીરાત કહેવાય. જોઈને વરીએ જાત ફાટે પણ ફીટે નહીં, પડે પટોળે ભાત વઢે પણ કોઈ દી વેડે નહીં. આ જાત ફોન આવે, 2 દી ફરવા મેકલજો, કપડા લેવા મેકલજો, 8 દી ફરી આવે પછી કે હવે અમે આમાં બકતા નહીં.
બાપુ તો વ્યા ગયા છે હરગની વાટે, પણ તમારા ને મારા બેનની હગાઈની વાત પાકી થઈ ગઈ એટલે તમારે પૈસાની ગોળ કરવા તો આવવું જ પડે. હવે મારો રાણો રાણાની રીતે જ હોય. ચાવડાની ડેલીએ કાવા કહુંબા ચા પાણી અને પછી ખુમાનજી બાપુએ કીધું કે ચાવડા હવે વિદાય લેવું છું. 5 વાગ્યાનો સમય બની ગયો અને લાલુભા ગામના ઝાપા સુધી આપણી ભાષામાં કઈ તળપદી ભાષામાં વળાવવા માટે આવ્યા છે. રામ રામ કરી અને વાઘેલા અને ચાવડા બે ત્યાંથી જુદા પડ્યા, પણ 5 નો સમય સૂર્યનારાયણ રનાદેના ઓરડે જવાની તૈયારી કરે અને ગામના ઝાપામાં જે જગ્યાએ ઉભા રહીને કીધું હતું કે મારી લાજ રાખજે, એ જ જગ્યાએ પાછું વાઘેલાએ 2 હાથ જોડીને કીધું કે આપા દેવાયતી દેવ, તે મારા ગરીબની ઇજ્જત ને આબરૂ બધું રાખ્યું અને આવ્યા છે. જાપે ઊભી બજારે પણ પોતાની ડેલીએ જઈને પગરખા ઉતારીને ખોખારો ખાધો ને અમરબાને એમ થઈ ગયું કે આવ્યા હો, પાણીનો લોટો ભરીને આગળ આવ્યા, પણ પોતાના ધણીના મોઢાની માથે તેજ જોયું ને સાહેબ, ક્યાંય રાજપૂતાણી સમજી ગયા કે નાના કઈક જીત થઈ છે. પાણી પી ચા કરી દીધો, 1-2 રગા બી ચા પી અને પછી વાત કરી, રાજપૂતાણી તારા હૃદયની માલમાં જે વેદના ખટકતી ને એ ભગવતીએ અને ઉગતા હુરજ નારાયણે એ વાતને રાખી દીધી, આપણી જીત થઈ છે. રાજપૂત કયા ગામ ગયા હતા? પલિયણવેડા ગામની માલમાં ગયા હતા અને ચાવડા લાલુબાના દીકરી નામ જેનું જનકબા છે, આપણા દીકરા ટીનુબાનો સંબંધ પાકો કરીને પણ વાત કરતા વાર લાગે, સમયને જતા વાર ન હોય. અને ગમે એવી માં હોય ને સાહેબ ગાંડી ગયેલી, પોતાનો દીકરો ક્યારે પડીને, મારા દીકરાની વવારું ક્યારે આવે, મારી માથેથી કામનો બોજ ક્યારે ઉતરે, બધાય ને એવી હૈયાની મારી પાસે 1200 મહિના સંકણ ગયું પછી જાડેરી જાન જોડી અને વાઘેલા પરિવાર ચાવડા પરિવારના આંગણે ટીનુબાની જાડેરી જાન લઈ અને અહીંથી નીકળ્યા છે. સોરીના મંગળ ફેરા ચાર ફરી અને ચાવડા પરિવારે પોતાની દીકરીને લીલા માંડવા નીચેથી જેને વિદાયની તૈયારી કરી છે. ગામના જાપે વિદાય આપે ને એટલે માં હોય, કોઈ વડીલો હોય, એ દીકરીઓના કાનની અંદર કઈક શિખામણ આપે છે. પણ લાલુભાઈ જનકબાના માથે હાથ મેકીને એટલું કીધું, જોજે જનકબા મારું લોહીસો સાથી સુધી પાનેતર ઓઢેલું અને બાપ દીકરીની, અને બાપ દીકરી છે ને સાહેબ નિર્સ્વાર્થી પ્રેમ છે ટીનુભા, બાકી બીજા બધા પ્રેમમાં થોડો જાજો આપણને આશા હોય,
પણ બાપ અને દીકરીનો પ્રેમ છે ને એ નિર્સ્વાર્થ પ્રેમ છે. લાલુબા ચાવડાની આંખની મહેલબાથી આ ઊંડાની ધાર થઈ, પણ તેદીથી સાહેબ બાપની આંખમાં ઊંડા જોયા ને ત્યારથી જનકભાઈ એક હૃદયની મહેલબા ગાંઠ વાળી બાપુ સુખી હઈશ કે દુખી હોય, મારી જીવનમાંથી મારા દુઃખ કે મારા દર્દની વાત તારા કાન સુધી કોઈ દી નહીં. આવડી જાડેરી જાન વાઘેલાના આંગણે આવી અને વરઘોડિયા ઉભા રહ્યા. અમરભાઈ વરઘોડિયાને પંખણા કરી મોડિયા મીંડોળ છૂટી ગયા છે. ટીનુબા અને જનકભાઈ પોતાના સંસાર સુખની માલમાં ડગરા તો માંડ્યા છે, પણ માનવ જાણે હું કરું પછી કરતલ દૂજો કોઈ, આદરા હાથ વચ્ચે રહે મારો હરી કરે. ખુમાનસિંહ બાપુને અમરબાને એમ થઈ ગયું કે બસ હવે આપણે આપણું નાવડું કિનારે પહોંચી ગયું છે. દીકરાના પીડા થઈ ગયા, ખાનદાન ખોઈડાની દીકરી આવી ગયા વવારો. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. જલમોઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, વેરણ બગડો હોય કે સાજલ સાસરું હોય, જેને નામ ધર્યો છે ને ધરતી ઉપર એનો એક દી નાશ છે. ધીમે 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 વરસ, 2 વરસ, 5 વરસ સમય જતા ખુમાનસિંહ બાપુને માંદગી જયારે ઘેરો લઈ ગઈ, ઢોલીઓ ઢાળીને ખાટલાની માલપા પોતાના બાપનો એ માંદગીની માથે ટીનુભાઈ અને જનકભાઈ બે નજર કરીને તેથી જનકભાઈ કીધું, સ્વામિનાથ બાપુને હાલો સારા દવાખાને લઈ જઈ કઈક રિપોર્ટ કરાવીએ. અને ખુમાનસિંહ બાપુને લઈને સાહેબ આજનો જે કડી રહ્યો, કડીની માલમાં સારામાં સારી હોસ્પિટલના પગથિયા ચડી રિપોર્ટ અને ડોક્ટરનું ભણતર ને અત્યારના ટેકનોલોજી મશીનના જે રિપોર્ટ આવ્યો, ડોક્ટરે એમ તપાસ રિપોર્ટ કરી અને તેથી પરિવાર જે હારે 1-2 જણા ગયા, ટીનુભાને કીધું ભાઈ બાપુની ઘરે લઈ જઈને સેવા જે થાય કરો, આ મારું ભણતર પૂરું થઈ જાય છે. પણ હતું નતું બાપે કોઈ દી ખબર નથી પડવા દીધી ને આજ બાપ મરણ પથારીએ પડ્યો ને. પણ મેં કીધું ને આહુડા પાડવા હેલા છે, આહુડા દુનિયાને દેખાડાય નહીં.
પીવા બહુ અઘરા છે. પોતાના બાપને કાંધે લઈ અને ઉખલોડના ટીંબે આવીને પોતાના આંગણે ઢોલિયાની માલમાં બાપુ હતા, પણ હવે છેલ્લો શ્વાસ. પરિવાર બેનો દીકરીઓ સગાવાલા છે, કોઈ ચમચી પાણી પાય, પણ આ પાંજરાની માલમાંથી જે આચમ રાજાને કાઢવો એ બહુ દોયલો છે. બધાય પોતાના બાપનો ક્યારે દેહકાળ થાય, ક્યારે ખોળિયું ખાલી થાય, આ રાહ જોઈને બેઠા છે. પણ વાતની હવે મજા છે. આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણેય લોકમાં દેવસ્થાન બેઠા છે. આકાશ, પાતાળ અને પૃથ્વી. પણ ખુમાનજી બાપુનો આજમાં ખોડિયાની માલમાંથી નીકળતો નથી. બાપને વેદના છે, ફરતો પરિવાર બેઠો છે. પણ જમીનની માલમાં બેઠી બેઠી એક જોગણી વિચાર કરે છે કે હે રાજપૂત, આ પરિવારને મેલડીનો શેડો ક્યાંથી લાગ્યો, હવે ન્યા સુધી આપણે પહોંચ્યા છે. યુગ પહેલાની જોગણી 735 વર્ષથી જમીનની માલમાં બેઠી બેઠી નજર કરે. આ કળિયુગ છે, કળિયુગની માલમાં મારે નીકળવું છે, મારે સતું થવું છે, મારે દુનિયાના દુઃખ ભાંગવા છે. પણ મને હાચવે એવું કોઈ ખોડિયું આવે તેથી હું જોગણી કળિયુગની માલમાં બહાર આવું છે. મને હાચવે ખુમાનસિંહ બાપુનો આજમાં ઘડી બેઠી બ્રહ્માંડની માલમાં આજમાં લાગ્યો પણ આંખ બંધ નથી થતી. અને પછી ભગવતીએ વિચાર કર્યો કે લાવીને આ કળિયુગની માલમાં હું જગદંબા છું એવું દુનિયાને દેખાડું. એકા બીજી બાપની સામે ટગર 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 જોવે, કોઈ પુંડાન કે કોઈ બાપાએ પાછળ ગાયું ને લીલું, કોઈ કબૂતરાને ચણ, પણ આત્મો નથી સાચો. 735 વર્ષથી જમીનની માલપા પોતાનું કોણ બને એની રાહ જોતી મારી લોઢાના દાંત વાળી બહાર નીકળી, પણ ક્યાં આવી? ટીનુબા બેઠા હતા એના ખોડિયાની માલપા. આવી તો કેવી આવી છે જેનું આત્મા એવું કેવું જ કહેવાય કે ભાઈ નાસ્તિક, જેને દુનિયામાં દેવ હારે કઈ લેનાય નહીં દેનાય નહીં. તોરલે તણી નરતારિયા સાસટીઓને સધીર જેસલ જગનો ચોરનો જેને પલમાં કહી હતી.
અખલોડની બજારમાં નીકળે ને બાયણા બંધ થઈ જાય, જાડેજા જેવું જીવન. અને મેલડી કે ગાંડા દુનિયાની માલપા જે આમ કરીને રખડતા હોય એની ડોકમાં જો માળા નો પહેરાવું તો મને મેલડીને માને. ક્યાંથી આવીશું, કોની સૌ નહીં ઓળખાણ. મારો વ્યવહાર, મારો વ્યવહાર, મારો વ્યવહાર, એક જ શબ્દ. પોતાના બાપ સમાન સસરાના ઉભા તો થયા છે અને બાઈ માણા બીજું શું કરે છે? આમ ખોળો પાથરીને એટલું કીધું માં એક માનો પ્રેમ મારા ચાવડા પરિવારના આંગણે મારી જન્મ દેનારી જનેતાનો પાડ્યો હતો અને પીડા હાથ કરીને અહીં આવી. એક આ બાજુમાં બેઠી મારી માં સમાન છે અને ત્રીજો પ્રેમ તું જે બોલીશ ને મારો વ્યવહાર, મારો વ્યવહાર. મારી આ જાણે કે ન જાણે પણ મારા ભીતરથી એમ માનું છું તું કોઈ માસ. ટીનુભાના ખોળિયાની માલપા આવેલી મારી દેવીની અને જનકબાની ચાર નજર ભેગી થઈ ને 735 વર્ષથી મારી માતા એટલું કહેતી હતી, તારા જેવીને હું ગોતતી હતી, તું મને આજ. તું માં છો એટલી મને ખબર પડે છે. અને ગાયની માથે કોઈ દી માં પલાણ નો માંડે એ મને ખબર પડે છે. હું તો તારી એક ગાય સમાન દીકરી છું. તારી પાસે બીજું કઈ માંગતી નથી, પણ તારો જે વ્યવહાર છે. અમારા બાપુ જે અત્યારે શેલી ઘડી છે એમને બાપ દાદાનો વ્યવહાર છે. 1 રૂપિયાથી માંડીને 1 લાખ કે 1.5 લાખ નો નીકળે. મારી અમારી જાત વેચીને જઈ જઈશું. મારી આત્માને ગતિ તો કરાવી દે. માની ભાઈ આટલું માગીને જનકભાઈ 5 અગરબત્તી કરીને ખાલી ધૂપ દીધો છે. આ બાજુ ખુમાનસિંહ બાપુના ખોળિયામાંથી આત્મ રાજા નીકળી ગયો અને એક બાજુ ટીનુભાના ખોળિયાની માલપાથી મારી દેવી નીકળી. બાપુનો દેહકાળ થઈ ગયો. આપણા હિન્દુ રીત રિવાજ પ્રમાણે શમશાન યાત્રા જેને
અગ્નિદા દઈ બાળી જાળીને પરિવાર ઘરે આવ્યો. પણ જેના ઘરમાં મોભ ભાંગે ને સાહેબ, એને ચારેય દિશો ના આવે. કોઈને કહેવાય નહીં. પણ ટીનુબા ભીતરથી અંદરો અંદર એક મનની માલમાં દુઃખ છે. ગમે એવો હતો મારો બાપ હતો, આંગળી પકડીને મને દુનિયા દેખાડી. આ દુનિયાનો દેખાડનાર મારો બાપ મને અધવચ્ચે મારું નાવડું મેકીને વિયો ગયો આ સંસારની માલમાં. પણ વાતની મજા આવે છે. આપણી હિન્દુ રિવાજ પ્રમાણે 12મો 13મો 15 દી થયા ને પછી જનકભાઈ ટીનુબાને કીધું, રાજપૂત, હા તમારી રજા હોય. જો કે ધણીનો કોઈ ધણીનો હોય, તમે મારા માથાનો તાજ છો. પણ જે બાપુનો છેલ્લો સ્વાદ હતો ને જે માની હાજરી થઈ, માને મેં વચન આપ્યું છે કે મારી હશે નહીં હોય, તમે અમારી જાત બેસજો, અમારા દરદાગીના મકાન ઠામ ઠેકાણ વેચી અને તારો જે કઈ વ્યવહાર છે પૂરો કરી દઈશું. તો સ્વામિનાથ, ઈ જે માતા આવી હતી ને એને ઓળખાણ નથી આપી, પણ એક ખાલી માના નામનો દીવો ઘરમાં પ્રગટ કરવો જો તમારી રજા હોય. પણ કરતી હરતી તો આ બેઠી છે. આપણા મનુષ્ય માટે તો એનો ખાલી પવન કાફી થઈ જાય છે. 735 વર્ષ જેને રાહ જોઈ છે અને જેને સમય આવ્યો છે, અને પછી આ વાઘેલાના આંગણે જે મારી ભગવતીએ જે પવન મેક્યો ને એનું જે વર્તમાન બધા એનું ફરી ગયું છે. કારણ કે પછી એક જ માળાના મોતી બનવાનું રહ્યો છે, એમાં કોઈ આડાવડા ન થાય. અને તેથી ટીનુભાઈએ કીધું કે રાજપૂતાણી તમારે દીવો કરવો હોય તો તમારું ભજન છે. દડી પડી મેદાનમાં જો ચાહે લઈ જાય, ભક્તિ કોઈના બાપની નથી. કરો 1 દી 2 દી 3 દી 4 દી પૂરા 3 મહિના થયા છે. કયું ધર્મ છે, કોનું દેરું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું નામ છે, કાંઈ જાણતા નથી. દીવો નગરવતી તું માં છો, તું માં છો. 3 મહિના માના નામના જાપ એક અબળા દીકરીના મોઢામાંથી છૂટ્યા ને, જનકબાના મોઢામાં. 335 વર્ષ રહી કીધી, પણ 3 મહિનાની માલપા બહાર આવી સાહેબ, બહાર આવી. જોજો હવે એનો આવવાનો સમય. ટીનુભા ઘરે નથી, એના કામ અર્થે ગમે ત્યાં બહાર નીકળી ગયા છે. બપોરના 12-1 નો સમય છે, ઓરડાનો દરવાજો બંધ છે. પણ સાહેબ આને ટિકિટ ન લેવી પડે, ટીનુભા કોઈની વિજાય ન લેવી. ક્યાં જાય? જનકબા હુતા છે, જઈને ટાપલી મારીને જનકબાની આંખ ખુલી. 5-7 વર્ષની દીકરી, પણ સાહેબ જનકબાની આંખ ખોલીને જેના મોઢાની સામે નજર કરીને 3 વાર આંખો બંધ કરી જાય. સૂર્ય ને ચંદ્રના તેજને ઝાંખું પાડે, આવું મારી જોગણીનું મુખ હતું. વાત માંડી, મને ઓળખો છો? છતાંય જનકબાને લાઈટ નથી, કારણ કે કોઈ દી આ વિષય જ નથી. એક ખાલી માં શબ્દને પકડ્યો હતો 3 મહિના. મને ઓળખો છો? એટલે જનકબાને એમ થયું કે અમારો બોળો પરિવાર છે, કોઈ દીકરી આટો આવે, કોઈ દીકરીના ભાણી બેન છે. બાપા બેવાના તમે કોઈ અમારા ભાણી બાઈ છો, તો મને ઓળખતી નથી. અને પછી એની સામે પદ્માસન વાળીને બેહી ગયો છે આ લોટાના દાંતમાં. જનકબા 3 મહિના માં બોલીને કળિયુગનો રાજા મેલડી સૌ. જોવી
હોય તો જોઈ લેજે, ઓળખવી હોય તો ઓળખી લેજે. 735 વર્ષ જમીનની માલિપા ડટન રહી ને, પણ તારો જે નાભીનો અવાજ નીકળ્યો કે મારી નહીં હોય તો અમારી કાયા વેચીને તારું લેણું પૂરું કરી દઈશું. તારી જીભાનના ટેરવાન તારા મોલથી આજુ મેલડી તારી. પણ સાહેબ ગમે એવું થાય, આપણે કાળા માથાના માનવી છીએ, અને કહેવતમાં કીધું ને ચમત્કાર વગર નમસ્કાર ના. જનકબા બીજું તો હું બોલે, પણ ઓરડાની સામે આમ જોયું, દરવાજો જેમ બંધ કરીને હોતા હતા એમ ના બંધ છે. પછી ભીતરની માલિપા કઈક દીવો થયો હોય તો મેલડી હોય છે, કારણ કે દરવાજો મારી સિવાય ખોલે કોણ? પણ માં મેલડી તમે છો, તમારું પ્રમાણ. સાંભળ દીકરી, યુગે યુગથી હું વાટ જોઈને બેઠી હતી કે મને હાચવે એવું કોઈ સોનાનું પાત્ર મળે ને તો મારે મેલડીના કળયુગની માલિપા આવી, કળયુગની માલિપા દુખિયાના દુઃખને ભાંગવા. પણ મારી દીકરી, તું મને સોનાના પાત્ર જેવી લાગી. આજ હું મેલડી તારી એ વેળા વાળું ની માલિપાથી બોલ નીકળે, જો બોલ ને ધરતી ઉપર પડવા દઉં ને તો જનકબા એમ માનજે કે મેલડી નહીં તને કોઈ ભૂતાવળ મળી છે. હા બળ બાપ, હું મેલડી છું, તને એની ખાતરી કરવી છે ને. આજ આંગણાની માલિપા ઘરેથી બાપની વિદાય થઈ ગઈ ને, જેને બાપ માનતી તારા સસરાની વિદાય કે આમાં ઘરમાં નથી. આજથી હું મેલડી અહીંથી વિદાય લઉં, અને કાલથી જો તારી વેળા દુનિયામાં આટો મારતી હોય અને વેળાને તારા આંગણે લાવીને ઊભી રાખું, હે, અને કાલથી દી ઉગે સૂર્ય નારાયણ ચડે એમ જો દુનિયાની માલિપા તારા નામની એક દી વાહ 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 થાય ને તો મને મેલડીને હું કહું ને એટલું કરી દેજો. મેલડી તો વિદાય લઈ લીધી, પણ સાંજ પડીને ટીનુભાઈ વાળ તેથી જનકભાઈ પછી માંડીને વાત કરી, રાજપૂત મન મેલડી એક માળાના મોતી ક્યારે થાય બાપુ? પત્ની બોલે ને પતિને ભરવો હોય ને પતિ બોલે ને પત્નીને ભરવો હોય ત્યારે એક માળાના મોતી કહેવાય છે. બાકી ફટકિયા ફૂટી જાય ને ફટકિયા કહેવાય છે. જનકમાં તમને મેલડી મળ્યા કા? આ જગ્યા ઉપર માં બેઠા હતા, હું બેઠી, મારી હારે અડધી પોણી કલાક ચર્ચા વાત કરી. તો રાજપૂતાણી તમે કઈ માંગ્યું? રાજપૂત મારા બે હાથને ફેલાવું ને તો દેવ દૂર નથી, મારી નજીક જ બેઠી. મારા બે હાથને ફેલાવું તો દેવ દૂર નથી, પણ હું રાજપૂતાણી માગું ની આપે એ મને વાત મંજૂર. દીકરીના રૂપે માં મેલડી આવ્યા, એમ કહેતા 735 વર્ષથી જમીનમાં હું ડાટો નથી, પણ મારા લાયક પાત્રને ગોતીને તું મને મળીને એટલે હું તારી સામે આવીને બેઠી છું. રાજપૂતાણી બીજું માં કઈ બોલ્યા? ત્યાં જાતા જાતા એટલું બોલતા ગયા, કાલનો દી ઉગે હે અને દી ચડે ને તારી વેળા વળે ને તો હું મેલડી આવીને કહું એમ કરી દે, કોઈ વાંધો નહીં. કારણ કે જેથી આ વ્યક્તિને તો કોઈ માની યારે કોઈ લેના દેના નતો, કોઈ માનો પરિચય નતો. માં વેળા વાળે, એક હાથે લેવું ને એક હાથે દેવું એ તો દુનિયાનો વ્યવહાર છે. પણ પછી જે સાહેબ આ દેવા બેઠી ને
હજારો હાથ વાળી દે હે તો બે હાથ વાળા કેટલી કીનું બાદ એ બાજુ અવળી બાજી નાખે તો હવળી આખો દીમાં જો 300 રૂપિયા કોકનું ટ્રેક્ટર હાંકવા જતો હોય માણસ અને હાંજ પડે જો 30,000 ને જમાડી શકતો હોય તો મેલડી આનથી સાચું શું દેશે? બાકી મેં શરૂઆતમાં કીધું ને કે બે માણસ જે મેલડીના નામ લઈને બેઠ હાથમાં લઈને ઉતર્યા છે ને કળયુગના મેદાનમાં હજી બગા તગા જ માર્યા ચોગા સકા તો મારી મેલડી મારશે સાહેબ હજી બગા તગા જ માર્યા છે અને ફિલ્ડિંગ ભરીને ફાવે એટલાનું પૂરું આખી ગુજરાત ભલે ઉભી રહે સાહેબ અમ્પાયર મેલડી ટીનુભાઈ એમાં કોઈ દી પાછું આવી મહિના પૂરા થયા છે પાછી આવી મારા વ્યાજમાં રૂપિયા આવે તો આપે તો વ્યાજ લેવા તો આવે ને આવી છે જનકબા ઉઠ હું મેલડી પછી તો નજીકનો સમજ થઈ ગયો છે પરિચય આમાં કા જનકબા મારી માગવાની ઓકાત નથી અમારી ઓકાત કરતા તે અમને સાસુ 12 જ મહિના છે માણસ પેટ ગયું હોય જાય છે પેટ ગયું મારો વ્યવહાર એ રીતે ખોળો પાથરીને કીધું હતું ને કે મારી 1 રૂપિયાથી કદાચ 1.5 લાખનો નીકળે છે તો વ્યવહાર હું દઈશ લાય મારો વ્યવહાર મારી વ્યવહારમાં મને ખબર ન પડે કે મારે મેલડીને બેહવું 735 વર્ષથી જમીનની માલિકા કાંઈક મારી માથે ચોમાસા કડથોળિયા ખાઈને વહી ગયા મારે બેહવું છે અને તારો ભીતરનો ઓરતો છે ને એક દી ઉખરોડના ટીમે જનકબાના ઓરતાની મેલડી બનીને બેહું તો જ હું બેહ મારી આગળ પતરા છે આગળ ઉકેડા છે થોડો જાજો માલઢોર છે આ એક આશરો છે પણ સતાય આજ મારી મેલડી થૂકે ત્યારે મેલડી કીધું જનકબા હું એમ કહીશ કે આ ઓરડામાં બેર ઓહો મારી માથું તો નહીં ભાઈ હે એ આ ઓરડાની માલપા મારી મેલડી લાંબી આંગળી કરે ને એટલે ઓરડો તારો નમે મારી ઝૂંપડું બાંધીને બાંધી હવે અમને દુનિયા ગમે મેના ટોળા મારશે એના ઓરતા નહીં આવે શું કામ કે અમારી માં મેલડી છે અમને ઓરતો નહીં
વાત રાખવી. જનકબા, તારું આંગણું દુબળું છે, આ એક ઓરડો છે ને એમ કહું મને મેલડી ના બેહાર તો મારી તને જેમ આ ખોળિયું પારખવામાં મેલડી ભૂલ નથી થઈ ને, એમ હું હવે તારું સંતાન બની ગઈ છું. મારી મેલડી એમ કે કાલ દીવું કે મારે આ ઓરડામાં આસન વાળીને બેવું છે એટલે મારી અત્યારે મારો સામાન બહાર મેકી દો. મારી ઝૂંપડું બાંધીને રહી દુનિયા મેણા ટોણા મારે ને મારી એનો અમને રંજ નહીં લાગે. કારણ 735 વર્ષ જમીનની માલિપા ટાઈટ તડકો વેઠીને જો માં રહી હોય તો મારી તારા માટે અમે 1200 મહિના 2 વર્ષ ઝૂંપડામાં નહીં રહી ગઈ. પણ તેથી મેલડી એટલું કહી ગઈ કે જોજો બાપ, હું મેલડી આવીશ પણ મારી પાછળ બીજા ઘણા દેરા છે કે મારી મારે બીજાની ઓળખાણ નથી, મારે તો તારી ઓળખાણ છે. અને જેને જેને કહીશ મારી એને હું વિહામો આપીશ, એને બેહારીશ, અમારાથી બનશે, બે માણા ધૂપ દીવા કરશું. પણ તેથી મારી મેલડી એટલું કીધું કે બેટા જનક, આ એક ઓરડો રહ્યો પણ જો આની માથે બીજો માણ થાય ને તેથી મને મેલડી ને બીજા માળે બેહારી દે. બાપ કોઈ નો કરે, મેલડી આપે એવું કોઈ નો આપે. આ મારું સૂત્ર બનાવેલું છે. કારણ કે જેમ ટીનુભાઈ કીધું કે એક દી નતું, એમ અમારે નતું સાહેબ. સાંજે હોઈ જાય ને ખાય, સવારે ઈ આપે તો ખાવાનું, નહીતર બીજે દી સાંજે વાટ જાય છે. આટલું વચન દઈને માં વયા ગયા. પણ વચનનો જેને માથે વિશ્વાસ છે, મારી માં બોલી છે, મારી માં બોલી છે કરી દે છે. એક ઓરડો ને એની માથે આજે આપણે જોઈ છીએ સાહેબ. હું પેલા વેલા પ્રોગ્રામ કરવા ને ત્યારે ફળિયામાં ઉકેડ્યા પતરા હતા સાહેબ. આજ ભેડ માથે ભૂંગળ વાગે ને એ દેન મારી મેલડી ની છે. આ કોઈની નથી. અને જેથી નતું ને કોઈ કાઈ નતું ને તેથી પાછું કોઈ હતું નહીં આજુબાજુ. પણ મેલડી કે ગાંડા મારો બનીને બેહી જા, અને જો દુનિયામાં ગાંડા હોય એટલા તારા નો બનાવી દઉં તું ટાઈગર નો. જનકબાના ઓરતાની મેલડીને કોઈ માને નહીં. મેલડી બોલી હવે એકની માથે બીજો માળ થયો અને પછી મેલડીએ કીધું કે હવે મારો વ્યવહાર પૂરો કરી દો. બે અને વ્યવહાર પૂરો કર્યો. માં મેલડી બેઠા, માં સધી બેઠા, માં સિકોતર બેઠા. અને તેથી મારી મેલડી ખોળીએ ઉતરીને એટલું કીધું હતું, મારી દીકરી જનકબા, મારા દીકરા ટીનુભા, એક દેરું છે પણ એનો સમય આવશે ને ત્યારે હું મેલડી તમને કહીશ. બાકી સેવા કરો, ભક્તિ કરો, કોઈ આહુડા પાડતા આવે અને ટીનુભા તારા મોઢામાંથી કે મારી દીકરી જનકના મોઢામાંથી એકવાર મારી સામે આમ નમણો મંડાઈને એમ કે મેલડી આ કરી દે
ભલા માણા યમરાજ આવીને ઉભો ને જો એમનો માર્ગ નો બદલી નાખું ને તો હું ટાઈગર મેલડી માતાજી ને 2 પછી 1 વરા 2 વરા 3 વરા 4 વરા પૂરા થયા ત્યારે માતા મેલડી પાછી વેદ લઈને આવી કે બાપ એક અઘોરી ગિરનારી બાવો છે પણ બાવાને અહીં લાવવાનો નથી બાવાને તો હું હાંચવી લઈશ તમારે બાબાને કઈ લેવા દેવા નહીં પણ એક ઝાંપડી છે એને તમારે બેહારવી પડશે પણ તેથી દીકરી છે ને દીકરી મા પાસે લાડ કરે ને દીકરા કરે એમાં ફેર હોય તેથી જનકભાઈએ જન્મની દેનારી જનેતાભાઈ જેમ બાળક લાડ કરે ને એમાં જનકભાઈએ માનો પાલો પકડીને લાડ કર્યા એમાં માતા નથી તેમને આટલું આપ્યું છે મારી આજ તારી ભાઈ દીકરીનો અધિકાર છે માગવાનો દેવાનો અધિકાર માનો છે એકવાર તું મારી સામે બેહીને વાત કરી હતી એમ મારી કદાચ ઝાપડી હોય તો ઝાપડી મારી સામે આવીને બેહીને વાત ન કરે તેથી મારી મેલડીએ કીધું જનકબા હું જેમ બેહીને તારી હારે વાત કરી ને એમ જો કળિયુગની મારી પાસે સૂર્ય ને ચંદ્ર રહે ને આ ધરતીનું મનાલ રે એકવાર તને હુતેલી જગાડીને હું તારી સામે બેઠી હતી એમ જો એકવાર હુતેલી જગાડી ઝાપડીને તારી સામે નો બેહારો તો ટાઈગર
એક દી દુનિયાની માલબા ઉખરોડની બજારમાં ખાવાના વાંધા હતા ને, પણ ભલામાણા મોટો મિનિસ્ટરનો દીકરો ને એકવાર મારી ટાઈગર મેલડીના દરબારમાંથી તારો ફોન છૂટે અને ભલામાણા સુબાને સલામ નો ભરાવું ને, હે સુબાને જો અહીં સલામ નો ભરાવું એટલે મેં કીધું હમણાં કાલે આવ્યા હતા ને શંકરસિંહ બાબુ, હજી બગા તગા જ મેલડી અમારા ચોગા સગા બાકી છે સાહેબ. હા, બેટિંગમાં ઓલું ગ્રાઉન્ડ નાનું પડતું ને એટલે હજી આ ગ્રાઉન્ડ બાંધીને રહી છે. હા, હજી ખેલ ચાલુ નથી થયો, આ ટૂંકું પડશે સાહેબ. પણ સલકાઈ ન જાતા હો, નગર આ કોઈના બાપની જાગીરી નથી, હું કાયમ કહું છું. જેથી ટીનુબાને એમ થયું કે આ એમ પોતે તેથી પૂરું થાય છે. મેલડી એવી વસ્તુ છે સાહેબ, 5 ગાંડાને હાચવવા હારા મેલડી નો હચવાય, એ તો 2 માણસને ખબર છે અને કેમ હાચવું થાય. ગાંડા હોય ને ગાંડા, કઢી ખીચડી ખવાની એક રૂમમાં પૂરીને હાંકળ મારીને 2 દી આવ્યા 2 દી આવે તો ગાંડા રૂમમાં જ હોય. આમને કેજો 2 માણસ ઉપર હાંકળ મારીને હેઠે ઉતરી પેલા ગેટ ઉપર ઊભી હોય. આને પૂરો તો પુરાય નહીં, બાંધો તો બંધાય નહીં, પાણી નાખો તેને ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન હુકવે નહીં. આને એ આના માટે એક જ છે સાહેબ, આ એક જ જગ્યાએ મેલડી હંજવાય. હૃદયના દરવાજાને બંધ કરી દો તો પછી મેલડી ક્યાંય ન નીકળે. ભલા માણા નગર આવા નાસ્તિક ને હાથમાં ધૂપેલિયા ભાડ્યા કેમ કે કોઈ પગમાં પગરખાનો કોકના કાટલા પકડીને કોકના બૂટ પહેરીને એન્ટ્રી પાડે. આજ ઈ માળા ઉઘાડા પગે રખડતો, આનાથી મેલડી બીજી મળે ક્યાં સાહેબ? ક્યાં મળે, ક્યાં મળે? વાઘેલા છે, પડી ગયા, જિંદગીમાં ઉભા ન થાય, પડી ગયા. એને તો ઉભા કર્યા, પણ હજારો અત્યારે પડી ગયા છે ને ઠેઠ સાહેબ, અમેરિકા આફ્રિકા સુધી એને અહીં બેઠી બેઠી ઉભા કરે છે. પણ સાહેબ આ બધું ગાદીએ માન છે. મેલડી બધે મેલડી જ હોય, જ્યાં જ્યાં બેઠી મેલડી મેલડી જ હોય, પણ તમારું બેલેન્સ હોવું. આપણે તો 2-4 દી જે આયોજન હોય આનંદ ખાઈ પીને વ્યા જઈશું, પણ પછી એ બેયનું જે બેલેન્સ હોય તો રાતે દુનિયા પેટ ભરીને હોઈ જાય ને ત્યારે એકાંતમાં બેઠા બેઠા જાગતા કે મારી હું તો નાસ્તિક હતો ને કાલ દુનિયા મને નાસ્તિક ગણે એની મને પરવા નથી, હું તો હતો જ. એ મારે સિમ્બોલ લાગી ગયેલું છે કે ટીનું ભાવો હતો, ધાડું પાડું હતો, ચોર હતો, લૂંટારો હતો, મારી હું સહન કરીશ. પણ તારા નામના કેસરી વાવટા ફરકે ને એની સામે કોઈ લાંબી આંગળી કરશે ને તેથી મેલડી મને એમ લાગશે કે મારા ટીનિયાની ભક્તિમાં ક્યાંક ભૂલ પડી ગઈ, બાકી ન થાય.
આજ જે પાકી ગયું છે સાહેબ. ઘણા એમ કે ને કે ભાઈ ઓલો તો એના બાપ દાદાની મિલકતમાં બધો ફૂલો ફાલ્યો રખડે છે. આવડા બે અત્યારે એની જ કમાણી ઉપર ફૂલા ફાલ્યા રખડે છે. કમાણી મેલડીના ખેતરમાં દાડી કરે સાહેબ. કાળા માથાનો માનવી સાહેબ રૂપિયા વાળો હોય જો એના પાવરે આપણે જીવી લેતા હોય. આ તો મેલડીની ફેક્ટરીમાં બે કારીગરો કામ કરે છે, એનો પાવર હોય ને સાહેબ. અમારો શેઠ ડૂબળો નથી, એમ પાવર હોય સાહેબ. કિનુબા અને રાજપૂત રાખજો. આ એક રાવણદેવ રીતે કહું છું, મળી છે ને આની પલ ચૂકી ગયા પછી હાથે બહુમાનો મળે છે. પણ કદાચ દુનિયા છોડવી પડે છોડી દેવાની. અને મારા રીતે એક સાહેબ કહું છું, આ દુનિયામાં પ્રેમ ઘણી પ્રકારનો છે. બાપ દીકરાનો, મા દીકરાનો, ભાઈ ભાઈનો, ભાઈ બહેનનો, પતિ પત્નીનો. અને એક પ્રેમ અલગ છે, પ્રેમિકાનો પ્રેમ હોય છે. તમે આમ રિંગ કરો એટલે ઠેઠ એમ કહો વિરમ ગામના ઓલા છેડે મળવા આવે, પણ ક્યાં સુધી માલ છે તો મોહબત છે. જેથી ખિસ્સા ખાલી થાય ને પછી એનો તેમ ગમે આખો દી તેમ ભૂખ્યા ફોન લગાડો સ્વિચ ઓફ જ આવે. પણ પ્રેમ ટીનુભાઈએ કર્યો છે મેલડીને, મેલડી જેવાનો પ્રેમ કરજો સાહેબ, કાંઈ ન હોય. અને એમ જો ક્યાં ગઈ એ આવે 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 આમથી આવે 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 આમથી આવે. આને રૂપિયાની જરૂર નથી, આને તમારા ચોખ્ખા દિલના પ્રેમની જરૂર છે સાહેબ. બીજાના તો ઓને બોલા 2 લાખ 25 લાખ 50 લાખમાં વેચાય. ગરીબના ઝૂંપડે ઉતરી છે ને સાહેબ. એ કદાચ અંબાણીના દીકરા હરરાજી કરે મારી મેલડી એની ક્યાં થૂકે નહીં. ગરીબની ગરીબની અત્યારે કદાચ જનકવાન ઓકાત કરતા 10 ગણું આપ્યું છે. હવે તો એક જ માગે મારી આ જે રહી ને ઈ નો જાય. મારી જાગતા તો તને જોઉં છું, પણ મારી મારા ટીનુભાનો જે છેલ્લો શ્વાસ હોય ને ત્યારે એકવાર મારી સામે આવીને ઊભી રહે ને તો મને એમ થાય કે મેં ટીનુભાઈ મારી મેલડીનું ભજન કર્યું બરોબર. અને મેલડી કાયમ કહે છે જો મારું બનતા આવડે તો હું તારી સૌ, મારું બનતા આવડે તો તારી સૌ. જીવતાનો જનૈયો બની જાવ ને ગાંડા મરી જાવ જો કાંધ દઈ અને શમશાન સુધી મેકવાનો આવું તો તારી કાઈ કરી દે.
એક બાજુ ભક્તિ અને એક બાજુ જેમ અમરબાની વાત હતી ને સાહેબ, અમરબાની જેવી વેળા હતી, જેને વેદના હતી એ મારો નિભાણો પાક્યો છે, એમ પછી જનકબાનો વારો આવ્યો. કારણ કે એને ભગવાન રામ અને લક્ષ્મણ મારી મેલડી બે જોડ્યા. સાહેબ મા છે પછી મઠમાં બેહનારી હોય, જન્મ ની દેનારી હોય. અત્યારે બાપુ ઘણી જગ્યાએ જોઉં તો દીકરા મહિનો તેનું પર વારા કરે, માવતરને ખવારવાના 1 મહિનો એવા ને કહેવાય તો તારી માએ ભૂલ કરી કે 9 મહિના તને રાખ્યો, એમાં મહિનાનો વારો તો નો એને કર્યો. એને જો મહિનાનો વારો કર્યો કે મહિનો મારો પેટમાં પછી બહાર, તો તું ક્યાં હોત? માના ઋણ ને કોઈ ચૂકવી નથી, કોઈ ચૂકવી હકશે નહીં સાહેબ. આ લખી લેજો. પણ હવના કર્યા હવને ભરવાના છે. તમે જેવા તમારા માવતરને રાખો ને એવી જ તમારી પ્રજા રાખે. એમાં મિની મેક નથી. અત્યારે આ ભાઈ ઠેઠ વિદેશથી પોતાના બાપ માટે લાવ્યો, જે કઈ નાનું મોટું લાવ્યો એના માટે એના સંસ્કાર છે. પણ ઈથીને વિશેષ સંસ્કાર છે. એ આવ્યો ઘરે કદાચ પોતાના બાપને દેવો તો દઈ શકે, એટલે પપ્પા તમારા માટે લાવ્યો. પણ એને એમ થઈ ગયું મારી મેલડી મને અહીં સુધી વિદેશમાં મેકલ્યો છે, મારા બાપને ગિફ્ટ દઉં તો મારી મેલડીને હાથે દઉં. એટલે સાહેબ આને અત્યારે એની ભાઈ જે છે માતાજી ભલે એને ખરબોપતિ બનાવે, પણ મેલડીને નથી ભૂલ્યો ને. આ બેઠા એના સંસ્કાર એની રગમાં છે. અને મેલડીને ન ભૂલો એટલે કોઈ દી તમને ન ભૂલે છે. હા, સાયો તડકો આવે પણ સુખમાં અને દુઃખમાં મેલડી 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 કરો ને, દુનિયા ક્ષેત્રે મેલડી કોઈ દી. અને અમે તો ન્યા સુધી કહી છે સાહેબ, બાપનો દીકરો ભાઈ દગો કરે, મિત્ર દગો કરે, અરે કેડમાં લટકાવેલી હોય ને તેનું આમ ખોલી અને આમ લાંબી કરો તો એ વેળાએ ન ફૂટે. પણ કોઈ હામાં આમ ટાંકીને ઉભા રહે ને તેથી ખાલી એમ કહો કે એ ટાઈગર, અને ભલામણા ગોળી છૂટે ને આઈ ભોગે ને, ઈ પેલા જો ન ભોગે તો મારી ટાઈગર મેલડી ન હોય. મેલડીના ગ્રાઉન્ડમાં વિકેટ કોઈ ખડેલી જ ન હોય. બરાબર, ભલા માણ્યો એમ બોલિંગ કરવી બધા ફેલ જાય ને. મેલડી વાળા મોળા નો મોળા હોય મેલડી ના. પણ હવે આને વગર ગોળીની રાઇફલ કીધી છે. બોલી કદાચ લાખ, 1.5, 2.5 લાખમાં આવે ને એમાં તમારે ગોળીઓ ભરવી પડે તો ફૂટે. આ ક્યારે ફૂટે કે જનકબા કે ટીનુબા કદાચ ગયા હોય, એની હાજરીમાં તો કોઈ ટીકા ન કરી શકે. એને ખબર છે કે તોળા દે જાડેજાને કીધું તું જાડેજા કપડા ધોઈ આવો ને ભાઈ, ત્યાં તમારી મારી જેવા નવરા બેઠા હતા ને એટલે ઓલો જાડેજો એ બાયુના લુગડા ધોવા દે, બસ કોઈ હેઠો મેકીને આમ જોયું ને ઓલા ડેનને હેઠે ગઈ. એમાં હોય ત્યાં ઉચિત કોઈ ટીકા ન કરે, કારણ કે એનું લોહી છે એ ક્યારે બદલાય એને ખબર ન હોય. પણ અમે કહી છીએ કે મારી ટાઈગર ગ્રુપ વાળા જે 242 છે ને હાજરીમાં નહીં પણ વ્યા જાય પછી એ ટીકા ન કરતા, એને આપણે જો ટાઈગર સાંભળી જાય તો સાહેબ રેશન કાર્ડ માંથી નામ નીકળી જાય. ઈ મેલડી છે, ઈ મેલડી છે.
વેળા પછી જનકબાની આવી છે. જસપાલસિંહ જયારે ઉમરલા એક થયા માની નજરે આમ આવ્યા છે તમારા દીકરાના પીડા હાથ આ હો સોપાટના પાકી ગયેલા સોગઠાને વાત નથી કરી. મેલડી સામે બેહીને એટલું બધું મારી આ તારા હવે યુવાન થઈ ગયા છે. અને તેથી સાહેબ બે માણસને મેલડી ટકોર કરી હતી. મારા યુવાન થયા હોય ને તો મને ખબર હોય હવે હું મેલડી ગોતવા જઈશ, તમારે ગોતવા નથી જવાનું. પણ દુનિયાના દીકરાની સગાઈ માટે માણા 5-15 ગામડા રાખે, 5-25 હગાના પગ ચાલે ત્યારે થાય. પણ મેલડી કે મારા દરબારની મારી પાસે મારા દીકરાનું સગપણ કરાવું ને તો જ દુનિયાને ખબર પડે કે હું ટાઈગર હતી બેઠી છું. એની બે માણાએ કીધું કે મારી હવે તારા ભરોસે આ બધું મેકી દીધું છે, કાંઈ હતું નહીં, કાંઈ લઈને અમે જવાના નથી. આ જે છે એ બધી તારી અમાનત છે. જસપાલસિંહ અને વિશ્વરાજસિંહ પછી મેલડીએ ખેલ માંડ્યો સાહેબ. મેલડીએ ખેલ માંડ્યો એટલે આપણે કેવી છે કોઈ ન કરે એવું મેલડી કરે. 4 વર્ષ પછી વ્યવહાર થઈને જે ઝોંપડીને બેહારી ને મેલડીએ ખાલી ઝોંપડી સામે આમ નજર જ કરી કે હવે આપણો યુવાન થયો છે, આટો માર. પણ આજનું સાહેબ પાટડી તાલુકાનું ઘાસપુરા ગામ અને પરમાર પરિવાર પ્રવીણસિંહ અને જેની અર્ધાંગના કૈલાસબાના કુખેથી જન્મેલી દીકરી મારી મેલડીને કઈક વાત રાખવી છે. મારી મેલડીએ કદાચ ત્યાં સુધી તાર બાંધ્યો તો જ અહીં સુધી આવે ને સાહેબ. ઘરની માલમાં નાનું મોટું દુઃખ એટલે અહીં બાપુ જે આવ્યા સાહેબ 1 રવિવાર 2 રવિવાર 3 રવિવાર 4 રવિવાર બાધા એમની અહીંથી ચાલુ હતી. અને પછી માં મેલડી અને ઝોપડીને ખેલ મંડાણો છે. વાત કરતા મારું લાગે જનકબા અને ટીનુબા માં ભગવતી મેલડીના દરબારમાં ગાંધી ભરીને બેઠા છે. હજારો માણસ આવે ને જાય. પણ પ્રવીણસિંહ પરમાર અને કૈલાસબાના કુખેથી જન્મેલી દીકરી શ્વેતાબાના ખોડિયાની માલવા કોણ જાણે કયો આત્મા પ્રગટ થયો છે. જેમનો વારો આવ્યો કોણ છો મેલડીએ સવાલ કર્યો કોણ છો ત્યારે એમ કીધું હું ઝોપડી છું. રાજપૂતના દીકરી એના ખોળિયાની માલપા ઝોપડીની હાજરી. માં મેલડીએ કીધું બંધ થઈ જાય એટલે ખોળિયાની માલપા આવેશથી આવતો બંધ થઈ ગયો. પણ વાતની હવે મજા છે. માનો દરબાર પૂરો થયો, કોઈ સેવકો વિયા ગયા છે, કોઈ દુખિયાળા રોકાણા છે. અને ત્યારે ઘાસપુરા ગામની માલપાથી આવેલા એ રાજપૂત પ્રવીણસિંહ પરમારે એટલું કીધું ટીનુભા તમારા દીકરા કેટલા? ભાઈ 2 દીકરા છે. મોટા દીકરાનો સંબંધ નથી કર્યો. ટીનુભા આ શ્વેતાબા મારી દીકરી રહી, તમારા દીકરા લાયક હોય તો મારી દીકરી તમારા આંગણે દેવી છે. અને તેથી સાહેબ આ રાજપૂતના મોઢે
મોઢામાંથી શબ્દ છૂટી ગયો, પ્રવીણસિંહ તમે દીકરી દીધી ને તો મેં દીકરી લીધી, જાઓ મારી જીભા. આ મેલડી કરે છે. બેન કીધું તું કે હવે દીકરા તારે નથી ગોતવાનો, મારે ગોતવાનો. પણ જે મારા દરબારમાં તારા દીકરાના માંગાની આ પાડે, દીકરી દેવા તૈયાર થાય, નાચ નો જોતો જાત નો જોતો, હું મેલડી કહું એટલું કરજે છે. આ ટાઈગર એમ નામ નથી થતું સાહેબ. 18 વર્ષમાંથી ગમે દીકરી દેવા તૈયાર થાય, હું મેલડી કવિ આ પાડી દઈ. પણ ધર્મની ગાડી છે ને, પૈડા બે હરખા ગોતવાનો ગોતવાય તો મારી મેલડી ના. પણ જેટલા દરબારમાં બેઠેલા બધાએ જોયેલું, ભલે રાજપૂતના દીકરી છે પણ ખોડીએ ઝોપડી રમે છે, બધાએ જોયેલું. ચર્ચા મંડી હાલવા ત્યારે એક બાપ તરીકે જસપાલસિંહ ને એક બાજુ લઈ જઈ અને ટીનુભાઈ એટલું પૂછ્યું, બાપ દીકરી તમને ગમે છે? રાજપૂત નો દીકરો છે, મર્યાદા. બાપુ આગળ વાત કરો કે મેં જીભાન આપી છે. તેથી જસપાલસિંહ ના મોઢામાંથી એક જ શબ્દ છૂટ્યો, બાપુ આપણે અમાનત કોની છે? બેટા આપણે તો અમાનત ટાઈગર ની છે. મારી ટાઈગર જે ડગલું ભરે ને એ મોડું ન ભરે, એ હાજા છે ગાંડા છે, જિંદગી હું પાલવીશ મારી તમને જીભાન. સંબંધ થઈ ગયો. બાપના હાયે હા. જસપાલસિંહ એમાં એક શબ્દ વાંકો નથી બોલ્યો. તમે મને જન્મ આપ્યો છે, તમારો બીજો અધિકાર મેલડીનો, મેલડી કરે. થોડોક સમય સંબંધીઓ પછી જાડેરી જાણ જ્યારે ઉખલોડના ટીમેથી વેલા અહીંથી નીકળવાની હતી ને, બે માણસે માં મેલડીને કીધું, મારી દીકરાની કન્યા તો તું ગોતીને લાવી છે, તે આ પડાવી છે. મારી મેલડી મારો દીકરો પૈણીને આવે ત્યાં સુધી તો આગેવાની તારી જોઈશે. મારા દીકરાની જાનમાં મેલડી તું નહીં આવી તો અમે કોઈ નહીં જાય. અને તેથી મેલડીએ કીધું, જનકબા ટીનુભા હું મેલડી આગેવાન છું. એ તમને તમારી વસ્તીને એક પલવાર જો પારકા ગામના સીમાડે કોઈને કડવો કાંટો ખાટો વડકારે આવવા દઉં ને, તેથી એમ માનજે ટાઈગર તારા કરમ ભાગલે નહીં બેઠી. મારી એમ નહીં, અમને ખબર પડે અને દુનિયાને મારા હગાવાલાને ખબર પડે કે ટાઈગર મેલડી દીકરાની જાનમાં છે, તો મારી દુનિયાને ખબર કેમ પડે? અને મારી મને કેમ ખબર પડે કે મેલડી તું મારા દીકરાની જાનમાં આગેવાની તરીકે છો? કે આંબલટીનું બા એ તારા દીકરાના હાથ શ્રી માલપા તલવાર હોય, એક હાથમાં શ્રીફળ હોય ને વરરાજો બની અને જાન જ્યારે અહીંથી પૈણવા માટે હાલી નીકળે અને દીકરો જે ગાડીની માલપા વરરાજાની ગાડી નિર્મિત કરી હોય એ ગાડી પાસે જઈને ઉભો રહે અને જો ગાડીના ચારે ચાર દરવાજા ખુલે ને તો એમ માનજે કે તારા દીકરા પહેલા હું ટાઈગર તારા કોપિયાની માલપા બેહી ગઈ. કોપિયાના દરવાજા તો ખુલી જાય, પણ એક દી તારે સાયકલ નો વેત ઉખલોડમાં નતો ને, પણ તારા દીકરાની જાન ઈ ગામના ઝાપે પોગે અને આ બાજુ ઉખલોડના ઝાપે થી ઘાસપુરાના ઝાપા સુધી જો ગાડીઓની લાઈન નો લગાડી દઉં તો હું તારી ટાઈગર નહીં ચાલા.
સાહેબ બધા માવતર ને આશા હોય ને કે મરતા જીવતા દીકરાના સંતાનને એકવાર રમાડતા જાય. દુનિયા દીકરા માગે. સાહેબ આ ગાંડાવે એટલું કીધું તું, જો ગાંડાની વસ્તી હોય ને અને ગાંડાની મેલડી એટલે ગાંડી, મારી એમે ગાંડા, અમારી માં ગાંડી, દીકરો નથી જોતો હોય તો તને ભરોસો હોય દેજે આગળ ઉભે. તો મારી પેલા ખોળે અમારા આંગણે જો દીકરી લક્ષ્મી રમે ને તો અમને એમ થાય કે નાના અમારી મેલડી એકવાર રમવા આવી છે, અને એ પૂરું કરી દીધું મેં. માન્યતા બાદ આજ મેલડીની અમાનત છે. તો કે ટાઈગર મેલડી પરિવાર અને મને હમણાં ઓફિસમાં ટીનુભાઈ કીધું મને કે પ્રવીણભાઈ એક આ છે તાળી ન પડે. વર્તો જનકબાનો છે, ભક્તિ આ ગાંડાની છે, અને મહેનત આ મેલડી ગ્રુપ ટાઈગર રહ્યું ને એની છે. રાજા રૈયત થી રળિયામણો લાગે, રાજા રૈયત થી રળિયામણો લાગે, મોર ગમે હોય તો પીછાથી રળિયામણો લાગે, અને દેવીનો દરબાર એના સેવક થી રળિયામણો લાગે. આજે બધાય સરોવર એક હોય, હંસલા હજારો ઉડીને આવે છે. બગલા તો ગમે માછલી હોય તો ખાઈ જાય, ડેટ કોઈ ખાઈ જાય, પણ હંસને હાચા મોતીનો સારો જોઈએ. એમાં સરોવર છે. આ 442 જે છે ને અત્યારે આ બધા હંસલા છે. તમે અલગ અલગ ગામડેથી ઉડીને અહીં આવતા હશો, પણ આજે 442 સભ્યો હંસલા માટે એ મેલડીના નામ ઉપર